સરકારી શાળા આ શબ્દ બોલતા જ તમારા મનમાં એક છબી આવી જશે, જૂની સ્કૂલ, બ્લેકબોર્ડ અને સાધારણ અભ્યાસ. પણ એક મિનિટ, રાજકોટમાં કેટલીક સરકારી શાળાઓ એવી તૈયાર થઈ છે જે ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી છે. લેપટોપ સાથે કાનમાં હેડફોન ભેરવીને અભ્યાસ કરતા બાળકોને જોઈને પહેલી નજરે એવું લાગે કે આ ખાનગી સ્કૂલ હોવી જોઈએ. પણ એક મિનિટ, આ સ્કૂલ સરકારી છે. જે લોકો સરકારી શાળાઓમાં ભણ્યા છે એ વાલીઓને યાદ હશે એ શિક્ષણ, જ્યારે જૂના ઓરડા અને જૂની બિલ્ડિંગ વાળી સ્કૂલમાં બ્લેકબોર્ડ પર શિક્ષકો ચોકથી લખતા અને બાળકો પોતાની નોટબુકમાં નોંધ કરતા. હજી આવી શાળાઓ તો છે જ જ્યાં બાળકો આ જ પદ્ધતિથી ભણે છે. પણ સમય બદલાઈ રહ્યો છે, સાથે શિક્ષણની રીત પણ બદલાઈ રહી છે. હવે ચોક અને બ્લેકબોર્ડનું સ્થાન પ્રોજેક્ટર અને લેપટોપે લઈ લીધું છે. જો કે આવા આધુનિક શિક્ષણ મોટા ભાગે ખાનગી શાળાઓમાં જોવા મળે, પરંતુ જે મા બાપ ઘરના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય એ લોકો પોતાના બાળકને આવું ટેકનોલોજી યુક્ત મોંઘું દાટ શિક્ષણ ક્યાંથી આપી શકે? જો કે રાજકોટમાં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવનાર વાલીઓની ફિકર હવે દૂર થઈ રહી છે, કેમ કે અહીં બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તે માટે નિયો ફાઉન્ડેશને શહેરની અલગ અલગ 18 સરકારી શાળાને દત્તક લીધી છે, જેમાં 138 જેટલા સ્માર્ટ રૂમ બનાવી અલગ અલગ સોફ્ટવેર થકી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. રાજકોટ શહેરની 16 શાળામાં એવી શાળા છે કે જેમાં નિયો લેબની મદદથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ નિયો લેબમાં વિદ્યાર્થી દીઠ લેપટોપ અપાયા છે, જેથી તમામ વિદ્યાર્થીઓ પોતપોતાને આપેલા લેપટોપમાં અભ્યાસ કરી શકે. આટલેથી વાત પૂરી નથી થતી. રાજકોટ શહેરની તમામ સરકારી શાળામાં કોમ્પ્યુટર લેબ પણ ઉપલબ્ધ કરાવાઈ છે, જેના કારણે સરકારી શાળામાં ભણતા ગરીબ અને સાધારણ પરિવારના વિદ્યાર્થીઓને પણ સારામાં સારી ખાનગી શાળા જેવું જ શિક્ષણ મળી રહ્યું છે. એનો ફાયદો પણ દેખાઈ જ રહ્યો છે. 18 સ્કૂલો અત્યારે ચલાવીએ છીએ. આશરે 5500 જેટલા બાળકો છે અને એ ખૂબ સારી રીતે કોમ્પ્યુટર એજ્યુકેશન લે છે, મેથેમેટિક્સ શીખે છે, ઇંગ્લિશ શીખે છે અને એનો બધાનો કોન્ફિડન્સ લેવલમાં વધારો થયો છે, એના આઈક્યુમાં વધારો થયો છે, ભણવામાં એમને ઘણો રસ વધ્યો છે. વધારામાં અમારી જે જગ્યાએ નિયો ફાઉન્ડેશનના ક્લાસ જે સ્કૂલોમાં ચાલે છે, દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે. આ તો થઈ સંચાલકોની વાત, પરંતુ અહીં ભણનારા, ભણાવનારા અને વાલીઓનું શું કહેવું છે? કેવો છે તેમનો અનુભવ? અમે ગણિત કરી છે, એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખીએ છીએ. જ્યાં અમને અચકાય ત્યાં અમને ટીચર કરાવે છે, એટલે અમારે સાચું પડે અને સ્પાર્કી પણ આવે. અમને નિયો લેબમાં ખૂબ જ મજા આવે. અમારે સાચા પડે તો સ્પાર્કી આવે. અમે ગુજરાતીમાં અમે વાર્તા આવે એના ઉપરથી અમારે પ્રશ્ન જવાબ આપવાના હોય. અંગ્રેજીમાં અમારે એમાં પણ વાર્તા આવે અને એને ઉપરથી અમારે જવાબ આપવાના. અહીંયા છોકરાઓ અમારા માઇન્ડસ્પાર્ક એક સોફ્ટવેર છે એમાં કામ કરે છે. એમાં 3 વિષય આવે છે, ગણિત, ભાષા અને ઇંગ્લિશ. ગણિતમાં બાળકો જ્યાં જ્યાં અટકે છે ત્યાં એને હું શીખવાડું છું અને ખૂબ છોકરાઓને નિયો લેબ કરવું ગમે છે માઇન્ડસ્પાર્ક સોફ્ટવેરમાં. અને જે ખાનગી શાળામાં જે શિક્ષણ મળે છે એવું શિક્ષણ અહીંયા સરકારી શાળામાં અમે આપીએ છીએ. છોકરાઓને ખૂબ મજા આવે છે, જ્ઞાન સાથે ગમત મળે છે. અમે પણ આવું ક્યારેય વિચાર્યું નહોતું કે અમારા બાળક આ લેપટોપ આ સ્કૂલમાં નિયો લેબ કરી શકે, એવું વિચાર્યું નહોતું. પણ આ સારું છે, અમારા છોકરા આગળ છે, આ નિયો લેબ કરે છે. તો ભાષા, ગણિત બધું ગુજરાતી આવે છે તો એ મારી છોકરી હોશિયાર છે, નિયો લેબમાં આગળ છે. ભણવા જતી વખતે બાળકોના ચહેરા પર સ્માઇલ હોય તેવું ઓછું બને છે, પરંતુ અહીં શિસ્તબદ્ધ રીતે ક્લાસ તરફ જતા આ બાળકોના ચહેરા પર તમને ખુશી જોવા મળશે, કારણ કે તેમના માટે અહીં બધું નવું નવું છે. તેમને લેપટોપ પર ભણવાનું મળી રહ્યું છે. અને એ જ તો મજાની વાત છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પણ નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવી રહ્યા છે. લેપટોપથી ભણતરને લીધે વિદ્યાર્થીઓના જુસ્સામાં પણ વધારો થયો છે. વાલીઓ તેના સગા સંબંધીઓને ગર્વથી કહેશે કે તેમના બાળકો લેપટોપથી ભણે છે, અને આ બદલાવ કઈ નાની સૂની વાત તો નથી જ. રોનક મજીઠિયા સાથે બ્યુરો રિપોર્ટ, TV9 રાજકોટ.